મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે ફરી નવો વિડીયો સાથે આપણે આવી ગયા છે ને અત્યારે નોરતા ચાલુ છે મિત્રો ને ગઈ આખી રાત વરસાદ પડ્યો। 10 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો તો મિત્રો રાત્રે, અને અત્યારે સવારના 9-10 વાગ્યા છે અને તોય વરસાદ ચાલુ છે મિત્રો। અને નદી પણ આવી ગઈ છે, તમને બતાવું કેવી નદી જાય છે, જોરદાર નદી ચાલુ છે મિત્રો। અને આપણે જઈ વાડીએ તો તમને બતાવું કે કેવો વરસાદ છે અને કેવી નદી રસ્તામાં આવે છે તે મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો મિત્રો। આ છે આપણા સુરવા ગામની નદી, કેવી ચાલે છે જો। આમાં તાજું પાણી તો ચાલુ થઈ જ ગયું હતું અને અત્યારે પાછું ડોરું પાણી છે મિત્રો। અને પવન છે, પવન સારો છે મિત્રો। જો છત્રી નથી હાથમાં રહેતી તો એ વિડીયો બનાવું છું મિત્રો। અને હવે આપણે જઈ વાડીના રસ્તે, ત્યાં કેવી પોઝિશન છે મિત્રો। તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ને ખેતરમાંથી અહીંથી પાણી નીકળે છે મિત્રો। તમે બતાવું કે કેવું પાણી ખેતરમાંથી નીકળે। જો આ ખેતરમાંથી પાણી નીકળે છે, જાણે નદી હાલી જાય ને મિત્રો એવું પાણી નીકળે છે ખેતરમાંથી। જો અહીંયા જો કે રોડની સાઈડમાં પાણી તો હાલ્યું જાય છે। અને આ છે કિશોરભાઈ માધાણીનો બંગલો, અમેરિકા વાળા। અને અહીંયા છે પાણી જાય છે મિત્રો રોડ ને કાંઠે ને કાંઠે। આ ડેલામાં આપણે જવાનું છે મિત્રો, એટલું પાણી ટપીને આપણે જઈશું। હવે આ ગાડી ટપાડીએ મિત્રો। તો આપણી વાડીના બાજુમાં નદી આવે છે તે એટલી છે મિત્રો, ને આપણે ટ્રાય કરશું કે નદી ટપીને જવાય તો જાવું, નકર વહી આવશું મિત્રો। ટ્રાય કરીએ તો તમને બતાવું કે કેવડું પાણી થાય છે। ગાડી તો આપણે અહીંયા મૂકી દીધી છે મિત્રો, આ છે આપણી ગાડી અહીં મૂકી દીધી છે। અને હવે ટ્રાય કરીએ નદી ટપવાની, તો ટપા તો ટપશું, નકર ઘર ભેગા થઈ જાવ। હાલો તો મિત્રો આપણે ટ્રાય કરીએ નદી ટપવાનો। તો મિત્રો એટલું પાણી જાય છે મિત્રો, આ વેન છે મિત્રો, એવું તાણ છે તે જોઈએ આપણે, એટલે પાણી થાય છે મિત્રો। મિત્રો ટપાય એમ નથી નદી તો આપણે આગળ જવું નથી, કારણ કે તાણ બહુ છે મિત્રો। તો હવે આપણે નદી ટપવાનું કેન્સલ કરીશું મિત્રો। અહીંયા ગાડી પડી છે તો આપણે કઈ જોખમ લેવાનું થતું નથી મિત્રો। આપણે ટપવું નથી, પાણી વધારે છે, ટ્રાય કરી પણ અહીંયા પગ ઊંચા થવા માંડ્યા એટલે આપણે આગળ ન ગયા મિત્રો। ના એટલું પાણી છે મિત્રો તો આપણે ટપવાનું થતું નથી, આપણે જોખમ લેવાનું થતું નથી મિત્રો। તો એટલું પાણી છે મિત્રો, આમાં ટ્રાય કરાય નહીં, ટ્રાય કરી પણ આપણે જોખમ લીધું નહીં, કારણ કે આગળ જો ઓલે વચ્ચે વેન છે ને ત્યાં બહુ તાણ છે મિત્રો, પગ ઊંચો થઈ જાય એટલા માટે આપણે ગયા નહીં આગળ। તો મિત્રો પાણી જોરદાર છે, આ વેન છે મિત્રો, એટલે આપણે ટ્રાય કરી પણ જવાય એમ નથી મિત્રો, કારણ કે પાણી વધારે છે મિત્રો। કીધું કે ટપી જવા છે પણ જરાક જોખમ વધારે છે એટલે આપણે ન ગયા, ટ્રાય કરી હતી પણ પગ ઘા કરી દેતો હતા, પગ ઊંચો થઈ જાય પછી મંડાતો નતો, એટલા માટે અડધેથી આપણે પાછા આવી ગયા મિત્રો। અને વરસાદ પણ મિત્રો ચાલુ થઈ ગયો છે, હજી પાણી વધવાનો હશે એવું લાગે છે, કારણ કે વરસાદ સારો છે। તો આપણે હવે ઘરે પાછા જઈએ, કારણ કે વાડીએ જવાય એમ નથી। ને મિત્રો આ છે વાળ પાછો ઢળી ગયો છે, તો તમને બતાવું। આની પેલા મેં તમને આ વાળનો વિડીયો બતાવ્યો હતો કે ઢળી ગયો તો, આ વાળ ઢળી ગયો છે। અને આ જો કેળામાં હજુ પાણી ચાલુ થઈ ગયું છે મિત્રો, અને આ પાણી તો જોરદાર છે, તપાય એમ નથી। અને સામે સોયાબીન છે એ પાકી જ ગયા છે, પણ અત્યારે કેમ વાઢવું, કારણ કે વરસાદ બહુ પડ્યો છે, આખી રાત વરસાદ પડ્યો મિત્રો। હવે ખેડૂતને પાથરાય પડ્યા છે અમુક ને નોરતામાં, કારણ કે કાઢતા હોય, કારણ કે વરસાદની આશા ન હોય, પણ આંબાલાલે આગાહી કઈ રીતે એટલે વરસાદ આવવાનો જ હતો, નોરતા બગાડવાના જ હતા, તો આગાહી સાચી પડી। પરેશભાઈ ગોસ્વામી આંબાલાલ બધા વર્ગ્યા છે આગાહી દેવા, તો આવવાનો જ હોય, જેનું કહ્યું તો કરે જ। તો મિત્રો જો આપણે ગયા નહીં તો સારું થયું, નદીમાં પાણી વધવા માંડ્યું છે મિત્રો। જો આ પાણી છે, જો એટલું નદીમાં પાણી છે મિત્રો, હજી તો વરસાદ ચાલુ છે એટલે મિત્રો એટલે સુધી પાણી વી આવશે, તો આમાં કઈ ટપી ન હગાય, એટલા માટે આપણે નદી ઓળંગા નહીં મિત્રો। ટ્રાય તો કઈ રીતે નદી ટપવાની, પણ નદી આપણાથી ટપાણી નહીં, કારણ કે
પગ માંડતા હતા તો ઊંચો થઈ જતો હતો પગ, એટલા માટે પાછા અડધેથી પાછા આવી ગયા છીએ મિત્રો. તો હવે વહાં પણ નદી આવે છે, તે પણ આપણે ટપાડશું ગાડી લઈને. મિત્રો તો આ છે આપણે પૂર્વા મોરકા રોડ, અને ત્યાં આપણે કિશોરભાઈ માથાણીનું મકાન છે બનાવેલું છે, ત્યાં આપણે ઉપર આવ્યા છીએ. તમને બતાવું કે અહીંથી આપણે વાડીની સીનરી શું છે તે. મિત્રો તો આ છે મકાન, આપણે વાડીના રસ્તે આવેલું છે તે બંગલો. અને આ છે મિત્રો વાળ, તે ઢરી ગયો છે. અને આ કેળા બાજુમાં પાણી જાય છે, તાકાતથી પાણી જાય છે મિત્રો. તો અહીંથી આપણે ગાડી ટપાડી દઈશું આગળ. જો કે ટપાડીને તો આવ્યા, પાછી ટપાડવાની છે મિત્રો. ને તો મેં જોઉં કે કેવી સીનરી છે, વરસાદ ચાલુ છે મિત્રો. અને આ ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હવે દિવાળી સુધી ખેતર સુકાવવા પણ નથી મિત્રો. અને વરસાદ પણ જોરદાર ચાલી રહ્યો છે, આવ્યો છે. આવો તો ચોમાસામાં નથી પડ્યો, એવો વરસાદ પડ્યો છે મિત્રો. આખી રાત 9 સાડા 9 વાગ્યાનો ચાલુ છે મિત્રો. અને અત્યારે વાગ્યા સવારના 10, તો વરસાદ એવો ને એવો ચાલુ છે. અને અહીં પાણી જોરદાર જઈ રહ્યું છે મિત્રો. આ જો ખેતરમાંથી કેવું પાણી નીકળે છે મિત્રો. કેળામાં પાણી જાય છે. આ છે સુરવા મોરુકા રોડ મિત્રો. મિત્રો આ છે આપણા સુરવા ગામની નદી, તમે જોઈ શકો છો. આ નદી છે આપણા ઘરની બાજુમાં એક્ઝેક્ટ સામે જ છે. જો મિત્રો આ છે આપણી ડેલી, અને આ છે આપણી નદી એક્ઝેક્ટ ઘરની બાજુમાં છે મિત્રો. ના સામેનો પુલ છે, અને અહીં નદી છે મિત્રો. અને અહીંયા વયસમાં ધૂળના ઢેફા હતા, ઢબા હતા, એ કાઢી લીધા, એટલે 2 વેન એક થઈ ગયા મિત્રો. આ છે આપણી નદી મિત્રો. નદીમાં જોરદાર પાણી જઈ રહ્યું છે. તો મિત્રો આ હતી આપણા ગામડાની પોઝિશન. વરસાદ પણ જોરદાર પડ્યો છે મિત્રો, અને ચારે બાજુ પાણી ચાલુ છે. નદીમાં તો વાડીએ જવાય એમ નથી, કારણ કે મેં તમને બતાવ્યું આગળ વિડીયોમાં. અડધે સુધી નદીમાં ગયો તો પણ પગ મંડાય એમ નહોતો, એટલે પગ માંડી નો આવી ગયા, એટલે આપણે નદીમાંથી અડધેથી પાછા આવી ગયા મિત્રો. તો અહીં મારો વિડીયો પૂરો કરું છું. વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.